આજે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા શીખીશું પૂર્ણ સંખ્યાઓની સરખામણી કેવી રીતે કરવામાં આવે છે અને તેના પ્રતિવર્તી એટલે કે તરત પછીની સંખ્યા અને પૂર્વવર્તી એટલે કે તરત પહેલાની સંખ્યા કેવી રીતે મેળવી શકાય છે। ઉદાહરણ, નીચે આપેલી સંખ્યાઓના પ્રતિવર્તી અને પૂર્વવર્તી લખો। કોઈ સંખ્યામાં 1 ઉમેરીને તેની પ્રતિવર્તી સંખ્યા મળે છે। આ જ પ્રમાણે કોઈ સંખ્યામાંથી 1 ઓછો કરીને તેની પૂર્વવર્તી સંખ્યા મળે છે। આ પ્રકારે 1350 માં 1 ઉમેરીને પ્રતિવર્તી 1351 અને 1 ઓછો કરીને પૂર્વવર્તી 1349 મળશે। આ પ્રમાણે 4,08,089 માં 1 ઉમેરીને પ્રતિવર્તી 4,08,090 અને 1 ઓછો કરીને પૂર્વવર્તી 4,08,088 મળશે। આગળનું ઉદાહરણ, સંખ્યાઓની નીચેની જોડીઓ એટલે કે જોડની વચ્ચે આમાંથી યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરો અને સંખ્યા રેખા ઉપર પહેલી સંખ્યા બીજી સંખ્યાની કઈ દિશાએ છે એ પણ દર્શાવો। સંખ્યા 6 એ સંખ્યા 12 થી નાની છે, એટલા માટે 6 સંખ્યા રેખા પર 12 ની ડાબી બાજુએ સ્થિત છે। સંખ્યા 70 સંખ્યા 50 થી મોટી છે। આને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે બિંદુઓની વચ્ચે યોગ્ય અંતર રાખવું પડશે। અહીં આપણે અંતર 10 એકમ રાખીશું। આ પ્રકારે સંખ્યા રેખા પર સંખ્યાઓ 70 અને 50 દર્શાવી શકાય છે। સંખ્યા રેખા પરથી હવે એ જાણી શકાય છે કે 70 સંખ્યા 50 ની જમણી બાજુએ સ્થિત છે। આગળનું ઉદાહરણ, સંખ્યાઓની નીચે લખેલી જોડીઓની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે? કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે તે જાણવા માટે પહેલા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા ઓછી કરીએ છીએ અને પછી મળતા પરિણામમાંથી ફરી એક ઓછો કરીએ। આમ કરવાથી આપણે જાણી શકીશું કે 2 અને 5 ની વચ્ચે 2 પૂર્ણ સંખ્યા છે। આ જ પ્રમાણે 45 અને 69 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે તે જાણવા માટે 69 ઓછા 45 ઓછા એકમનું પરિણામ મેળવીશું। પરિણામ પ્રાપ્ત કરવાથી હવે એ જાણી શકાય છે કે આ બંને સંખ્યાઓની વચ્ચે 23 પૂર્ણ સંખ્યાઓ છે। શું તમે હવે 352 અને 689 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે એ જાણી શકશો? આ જાણી શકાય છે કે 689 ઓછા 352 ઓછા એકમના પરિણામથી જે થશે 336 એટલે કે આ બંને સંખ્યાઓની વચ્ચે 336 પૂર્ણ સંખ્યાઓ છે। આ ઉદાહરણોથી આજે આપણે પૂર્ણ સંખ્યાઓની તુલના કેવી રીતે કરી શકાય અને આની પ્રતિવર્તી અને પૂર્વવર્તી સંખ્યાઓ કેવી રીતે મેળવી શકાય એ શીખ્યા। આગળના વિડીયોમાં આપણે પૂર્ણ સંખ્યા સાથે સંબંધિત ગેરસમજને દૂર કરીશું।